ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના નિયમો આધારિત દાખલાઓ છે એનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે બળનો આઘાતના દાખલાઓ છે એને પણ સમજ્યા હતા. ચાલો આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે કન્સ્ટ્રેઇન્ડ મોશન, જેને આપણે બંધિત ગતિ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? બંધિત ગતિ. અને આ ગતિ આધારિત દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેમ છતાં પણ જો સ્પેશિયલ આ ટોપિક આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તેને કઈ રીતે ઉકેલવો તેના માટેની ચર્ચા છે. બીજી એક વાત કહી દઉં કે આ ટોપિક છે તમારા ટેક્સ્ટ બુકમાં ક્યાંય પણ નોંધેલો નથી. આ એક એક્સ્ટ્રા ટોપિક છે જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામો સોલ્વ કરવા માટે ઉપયોગી થવાનો છે. તો ચાલો સમજીએ કન્સ્ટ્રેઇન્ડ મોશન એટલે કે બંધિત ગતિ. જો ધારો કે આવી એક સમસ્થિતિ સપાટી છે અને આ સમસ્થિતિ સપાટી પર બે બ્લોક મૂકેલા છે. આ બ્લોક એ અને અહીંયા એક બ્લોક મૂકેલો છે બ્લોક બી. બંનેને એક દોરી વડે બાંધી દીધા. શેના વડે બાંધી દીધા છે? દોરી વડે. અને હવે જો હું એ બ્લોકને અહીંથી ધારો કે 5 મીટર પર સેકન્ડના વેગ સાથે એને ઘસેડીશ તો સ્વાભાવિક વાત છે એક જ દોરી છે તો બી માં પણ એનો વેગ કેટલો થઈ જવાનો છે? બી નો વેગ પણ 5 મીટર પર સેકન્ડ. એટલે કે આવી રીતે બંધિત કોઈ બે પદાર્થો છે એને દોરી વડે બાંધેલા હોય અથવા સ્પ્રિંગ હોય. શું હોય? સ્પ્રિંગ હોય. અથવા તો કોઈ ઢાળ પરના પદાર્થો હોય ત્યારે તેની બંધિત અવસ્થાની ગતિને આપણે કઈ રીતે સમજીએ એના માટે આપણે આ જોવાનું છે. તો આપણે જાણીએ છીએ કે જો એક જ દોરી હશે તો એક જ દોરીમાં તણાવ બળ પણ કેવું રહેવાનું છે? એક સમાન રહેવાનું છે. બીજું કે એક જ દોરી હોવાથી આ દોરીના બિંદુઓ, આ દોરીને ઘણા બધા નાના નાના બિંદુઓમાં વિભાજેલી કલ્પું તો આ દોરીના દરેક બિંદુઓ પરનો વેગ છે એ કેવો રહેવાનો છે? એક સમાન. એટલે કે જો આનો વેગ 5 મીટર પર સેકન્ડ હોય તો સ્વાભાવિક વાત છે બ્લોક એ છે એનો વેગ પણ કેટલો હશે? 5 મીટર પર સેકન્ડ. અને જો આ 5 મીટર પર સેકન્ડ હોય તો દોરીના દરેક બિંદુનો વેગ કેટલો હશે? 5 મીટર પર સેકન્ડ, જે બી નો પણ વેગ હશે. ઓકે, એટલે કે દોરીના દરેક બિંદુઓ છે સમાન વેગ સાથે ગતિ કરે છે. તો પ્રશ્ન થાય કે જો ન ગતિ કરે તો શું? તો જો દોરીના દરેક બિંદુઓ છે એ એક સમાન વેગ સાથે ગતિ કરતા નથી તો દોરી શું થઈ જવાની છે? તૂટી જવાની છે. ઓકે, તો જો અહીંયા એ ફોર્મમાં મેં રિટર્ન ફોર્મમાં લખેલું છે કે દોરી પરના દરેક બિંદુઓએ દોરીની દિશામાંનો વેગ છે કેવો હોય છે? સમાન હોય છે. અને જો આવું ન હોય તો દોરી શું થઈ જવાની છે? તૂટી જાય છે. આપણે જે બંધિત ગતિ ભણવાની છે બંધિત ગતિ મુખ્યત્વે 3 રીતે ભણવાની છે. એક, દોરી અથવા તો સળિયો છે, દોરી અથવા તો સળિયામાં કન્સ્ટ્રેઇન્ડ મોશન. બીજું સ્પ્રિંગમાં એટલે કે પુલીમાં કન્સ્ટ્રેઇન્ડ મોશન. અને ત્રીજું ઢાળમાં, વેડ્જ એટલે ઢાળમાં કન્સ્ટ્રેઇન્ડ મોશન છે આપણે ભણવાના છે. ઓકે, આ ત્રણેયનો સ્ટેપ બાય સ્ટેપ છે આપણે અભ્યાસ કરીએ. એ પહેલા શરૂઆત કરીએ દોરી અથવા તો સળિયામાં કન્સ્ટ્રેઇન્ડ મોશન. તો આ જે મેં તમને એક્ઝામ્પલ આપેલો છે દોરી અથવા તો સળિયાના કન્સ્ટ્રેઇન્ડ મોશન આધારિત દાખલો છે. જુઓ, આ એક સમસ્થિતિ સપાટી છે. આ સમસ્થિતિ સપાટી પર બ્લોક એ મૂકેલો છે અને આ બ્લોક એ ને પુલ્લી મારફતે, આ શું છે? ઘર્ષણ રહિત દળ રહિત પુલ્લી છે. એમાં બ્લોક એને દોરી વડે બાંધી દીધો અને એ દોરી છે કોની સાથે બાંધેલી છે? બ્લોક બી સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે એ રીતે બાંધેલી છે. જો હું બ્લોક એ ને 5 મીટર પર સેકન્ડના વેગ સાથે ઘસડીશ તો બ્લોક બી નો વેગ કેટલો હશે? એટલે કે વીબી બરાબર કેટલા? આપણો પ્રશ્ન હોય. શું મેળવવાનું હોય? બ્લોકનો વેગ વીબી બરાબર કેટલા એ આપણે મેળવવાનું છે. સ્વાભાવિક વાત છે. જોજો, આને તમે ઘસેડો છો તો આ કેવું થશે? આ બ્લોક છે આ સપાટી પર જ ઘસડીને આગળ વધવાનો છે. આ રીતે સમજાય છે? આ કેવું થશે કે આ રીતે આ દિશામાં છે આ આગળ વધતો હોય. તો આપણે આગળ જે આ વિધાન ભણ્યા, આ વિધાન શું કહેવા માંગે છે? કે દોરી પરના દરેક બિંદુઓનો દોરીની દિશામાંનો વેગ કેવો હોય છે? સમાન હોય છે. તો જો સ્વાભાવિક વાત છે આને 5 મીટર પર સેકન્ડના વેગથી ખસેડો છો
તો આ દોરીનું આ બિંદુ છે એ કેટલા વેગ સાથે ખસશે? 5 મીટર પર સેકન્ડના વેગ સાથે ખસશે. તેવી રીતે અહીંનું પણ કોઈ એક બિંદુ વિચારું તો આ વીબી છે, આ 53 ડિગ્રી છે, તો એનો આ દિશામાંનો ઘટક કેટલો આવશે? વીબી કોસ 53 ડિગ્રી. અને એનો વેગ કેટલો હશે? વિચાર કરો, આ બિંદુ અહીંયા લીધું તો આ બિંદુએ એનો વેગ આવ્યો વીબી કોસ 53 અને એ કેના બરાબર છે? તો કે બ્લોક એના વેગ જેટલો જ તે. તો આ પ્રશ્નને ઉકેલ કરવા માટે આપણે શું કરીએ? તો કે વીબી કોસ 53 ડિગ્રી બરાબર 5. કેમ? આપણે અહીંયા લખેલું છે અને આ ખૂબ જ અગત્યનું છે, એને તમારે યાદ રાખવાનું છે. તો ચાલો વીબી કોસ 53 ની કિંમત, કોસ 53 ની કિંમત થશે 3/5. જો પાસેની બાજુ 53 એટલે સામેની બાજુ મોટી, પાસેની બાજુ નાની, 3/5 ઇઝ ઇક્વલ ટુ 5. તો વેલોસિટી ઓફ બી વીબી ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 25/3 મીટર પર સેકન્ડ. બી બ્લોક છે, આ બી બ્લોક વીબી કોસ 53 એમાંથી આપણને શું મળી ગયું? વીબી. અને વીબી ની વેલ્યુ કેટલી આવશે? 25/3 મીટર પર સેકન્ડ. એટલે આ દિશામાંનો એનો જે વેગ વીબી છે એ વીબી કેટલો આવશે? 25/3 મીટર પર સેકન્ડ. સમજાય છે? શું કરવાનું? તો કે જેનો પણ વેગ મેળવવો છે એનો દોરીની દિશામાંનો ઘટક લઈ લો. દોરીના દરેક બિંદુઓ છે દોરીની દિશામાં સમાન વેગ સાથે ગતિ કરે. તો આ જેટલા વેગ સાથે ગતિ કરતો છે એટલો જ આ વેગ સાથે ગતિ કરતો હોય. બેયની કમ્પેરિઝન કરી તો આપણને શું મળી ગયું? વીબી. અને વીબી છે આપણે મેળવવાનું હતું. ઓકે, સમજાય છે? ચાલો આમને નોટ ડાઉન કરો, પછી આગળના એક્ઝામ્પલ છે આપણે જોઈએ. ચાલો આગળ વધીએ. જો એક બે દ્રઢ આધાર છે એટલે કે બે દિવાલ છે અને બે દિવાલ વચ્ચે એક સળિયો બાંધી દીધો. શું બાંધી દીધું છે? એક સળિયો. આ સળિયાની અંદર એક રિંગ પહેરાવી દીધી. શું પહેરાવ્યું છે? રિંગ. રિંગ એટલે તમે જોયું હોય તો કે એક સળિયો છે ને સળિયાની ફરતે એક રિંગ પસાર થઈ શકે એવી એક આ એક રિંગ છે પહેરાવેલી છે. ઓકે, આ રિંગ છે. હવે શું થાય છે તો કે એનો એક છેડો છે દોરી વડે બાંધ્યો અને દોરીને આવી રીતે પુલ્લી દ્વારા બીજો છેડો છે બ્લોક એ સાથે બાંધી દીધો. જોજો ગતિનો વિચાર કરજો કેવા પ્રકારની થાય. હવે આ એ બ્લોક છે, એ બ્લોક શું થાય છે તો કે નીચે તરફ 2 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે. જો બ્લોક એ છે નીચે તરફ 2 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે તો સ્વાભાવિક વાત છે આ ગળગડી દ્વારા આ જે રિંગ છે, આ શું છે? રિંગ. આ રિંગ છે એ કઈ દિશામાં ગતિ કરશે? આ દિશામાં આગળ વધશે. તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે આ રિંગનો વેગ કેટલો હશે? રિંગ છે આ સળિયાના સમક્ષિતિજ અક્ષ સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ચાલો વિચાર કરો. જો આ બ્લોક 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગ સાથે ગતિ કરે એટલે કે વેગ સાથે ગતિ કરે તો આ દોરી પરનું આ બિંદુ છે 2 મીટર પર સેકન્ડના વેગ સાથે નીચે તરફ ગતિ કરશે. તો સ્વાભાવિક વાત છે અહીંયા પણ કોઈ બિંદુ હશે, એ બિંદુ છે 2 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરશે. જો આ v છે તો અહીંયા પણ આ વેગ છે કેટલો થઈ જવાનો છે? v. તો જો એ કેટલાનો ખૂણો બનાવે છે? 37 ડિગ્રીનો. તો આ બિંદુ પાસે વેગ કયો આવશે? v cos 37 ડિગ્રી. સમજાય છે? આ v છે આ 37 ડિગ્રી છે તો વેગનો ખૂણાની પાસેનો ઘટક આવશે v cos 37. હવે તો એકદમ સરળ થઈ ગયું કે આનો જેટલો વેગ છે એટલો જ દોરીનો વેગ. આગળ આપણે કન્ટેન્ટ જોયું તો શું આવશે? v cos 37 ડિગ્રી બરાબર 2. ઓકે, v cos 37 એટલે થશે 4/5 બરાબર 2. તેથી v બરાબર 10/4. તેથી v કેટલું આવશે? 5/2 મીટર પર સેકન્ડ. ઓકે, અને 2.5 છે લખવાની જરૂર નથી. બસ તમારો આન્સર છે આવી ગયો. અને આ જો તમને આપી દીધું છે, કેટલું આપેલું છે? 2 મીટર પર સેકન્ડ. આ v તમારે મેળવવાનું તો જે તમને શું થઈ ગયું છે? મળી ગયું છે. ઓકે, ફરી એકવાર આ દોરીના દરેક બિંદુનો દોરીની દિશામાંનો વેગ છે કેવો રહેતો હોય છે?
એક સમાન. જો આ દોરી નીચે તરફ જતી હોય તો આ વેગનો પણ નીચે તરફનો ઘટક છે કેટલો રહેતો હોય છે? એક સરખો રહેતો હોય. તો બેની શું કરી? સરખામણી કરીને આપણે સાદુરૂપ આપી દીધું. આગળ વધો. જો આ એક દ્રઢ આધાર છે, દ્રઢ આધાર સાથે આ ગરગડી છે. શું છે? ગરગડી એટલે કે પુલ્લી. આપણે શું કહીએ છીએ એને? પુલ્લી. ઓકે. એના બે એક દોરી લટકાવી અને દોરીના એક એક છેડે એક એ બ્લોક લટકાવ્યો, બીજો બી બ્લોક લટકાવ્યો, અને આ બંને બ્લોક છે એ બ્લોક છે એ દોરી સાથે 37 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે સમક્ષિતિજ સાથે. જ્યારે આ દોરી છે સમક્ષિતિજ બ્લોકના સમક્ષિતિજ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે. હવે એ બ્લોકનો વેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ. પણ આપણે શું વાત કરી કે આપણે તો દોરીનો વેગ લેવાનો. કોનો વેગ લેવાનો? દોરીનો. આ બ્લોક છે તમે આ રીતે ખેંચશો તો સ્વાભાવિક છે દોરી આ દિશામાં ખેંચાશે. તો આ દિશામાંનો વેગ કેટલો આવશે? જો આ v1 5 મીટર પર સેકન્ડ છે, આ 37 ડિગ્રી છે, તો આ ઘટક કયો આવવાનો છે? તો કે એ ઘટક આવશે, જગ્યાના અભાવને અહીંયા પુલ્લી કાઢી નાખું છું. જો આ 5 છે તો આ સમક્ષિતિજનો એ દિશામાંનો ઘટક એટલે શું થઈ જશે? 5 cos 37 ડિગ્રી. ઓકે. તેવી રીતે વાત કરીએ વીબી ની, તો વીબી નો આ દિશામાંનો ઘટક કેટલો થઈ જશે? વીબી cos 53 ડિગ્રી. ઓકે. તો જો હવે બેવ કેવા થઈ ગયા? એક સમાન થઈ ગયા. તો હવે આના માટે આપણે શું લખી શકીએ? 5 cos 37 ડિગ્રી બરાબર વીબી cos 53 ડિગ્રી. ચાલો કિંમત મૂકો. 5 cos 37 ની કિંમત, cos 37 ની કિંમત શું થશે? તો કે પાસેની બાજુ છે મોટી એટલે 4/5 બરાબર વીબી. cos 53 ડિગ્રી ની કિંમત, cos ની પાસેની બાજુ છે નાની હોય એટલે 3/5, 5 5 કેન્સલ થઈ જશે. તો શું થશે? વીબી બરાબર 5 ગુણ્યા 4 20/3 મીટર પર સેકન્ડ. આટલો વેગ આવશે. બી નો જે વેગ આવ્યો આ દિશામાંનો એ કેટલો આવશે? 20/3 મીટર પર સેકન્ડ. ઓકે. સમજાય છે? ચાલો આગળ વધીએ. એક દિવાલ છે, દિવાલના છેડે બેવ છેડે એક સળિયો મૂકેલો છે. જે રીતે આપણે નિસરણી મૂકીએ, નિસરણી હોય તો દિવાલ પર આ રીતે આપણે ટેકવેલી હોય, તેવી રીતે એક સળિયો મૂકેલો છે અને આ સળિયાનો ઉપરનો છેડો છે 10 મીટર પર સેકન્ડના વેગ સાથે નીચે તરફ ગતિ કરે છે. તો આપણને એમ પ્રશ્ન પૂછેલો હોય કે જો આમ નીચે જશે તો સ્વાભાવિક વાત છે આ કેમ હાલવાનો છે? આ રીતે આમ પાછળ આ દિશામાં ચાલશે. તો એના માટે આપણને પ્રશ્ન પૂછેલો છે કે વીબી બરાબર કેટલા? શું પૂછેલું છે? વીબી બરાબર કેટલા? અને વીબી નો વેગ કઈ દિશામાં છે? આ દિશામાં છે. હવે જુઓ, ધ્યાન આપો. દોરી હોય કે સળિયો હોય, એના દરેક બિંદુઓના વેગની દિશામાંના ઘટક છે કેવા રહેવાના છે? એક સમાન રહેવાના છે. તો જુઓ, આ છે વીએ અને એ 10 મીટર પર સેકન્ડ છે. આ થીટા છે તો આ 90 ડિગ્રી હોય. તો બોલો આ ખૂણો કેટલો આવશે? 90 માઇનસ થીટા. તો જુઓ, આ સમાંતર ઘટક હોવાથી એને આ રીતે દર્શાવું વીએ ને. તો આ વીએ નો થીટા એટલે કે ખૂણાની પાસેનો ઘટક એટલે આ દિશામાંનો ઘટક કયો આવશે? તો એ ઘટક આવશે વીએ cos 90 માઇનસ થીટા. કેમ કે cos થીટા અને થીટા બરાબર છે આપણી પાસે 90 માઇનસ થીટા. તેવી રીતે આ વીબી છે. તો આ વીબી સળિયો કેવું થશે? નીચે તરફ, એટલે આનો પણ વેગ છે સળિયાની દિશામાં જ લેવો પડે, ગતિની દિશામાં જ. તો જો આ વીબી છે, આ થીટા છે, તો યુગ્મ કોણની જોડ રૂપે આ પણ ખૂણો કેટલો થઈ જશે? થીટા થઈ જશે. તો હવે તમારે આ વીબી નો થીટા વાળો ઘટક એટલે આ કયો આવશે? વીબી cos થીટા. ઓકે. હવે છે બેવની કિંમત મૂકી અને સાદરૂપ આપી દો. જો આ સળિયા પરનું બિંદુ તો એ દિશામાંનો વેગ છે સમાન, એવી રીતે આ સળિયાની ગતિની દિશામાંનો વેગ એ પણ કેવો રહેવાનો છે? સમાન. તો આકૃતિ પરથી શું થશે? વીએ cos 90 માઇનસ થીટા બરાબર વીબી cos થીટા. ઓકે. ચાલો વીએ ની કિંમત તમારી પાસે કેટલી છે? 10.
કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા થઈ જશે. 90 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, અને પહેલા ચરણમાં બધાય દેધના ધન. તેવી રીતે આ વીબી આપણે મેળવવાનું છે ઇન્ટુ કોસ થીટા. તો વીબી ને સૂત્રનો કરતા બનાવો. વીબી બરાબર આ કોસ થીટા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો આવું થઈ જશે 10 સાઇન ના છેદમાં કોસ એટલે tan થીટા. વીબી બરાબર 10 tan થીટા. ઓકે, આ રીતે છે તમારે પ્રશ્ન છે ઉકેલવાના છે. સિમ્પલ જ છે, દોરી છે કે સળિયો છે એની ગતિની દિશામાંના ઘટકો છે તમારે ધ્યાનમાં લેવાના. ઓકે, નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો ધ્યાન આપો, એક દ્રઢ આધાર છે, એની સાથે ગળગડી એટલે કે પુલ્લી છે, અને પુલ્લીના બે બાજુ દોરી લટકાવીને બે બ્લોક છે લટકાવેલા છે. હવે જે પણ પ્રશ્ન આપણે જોવાના છે, પુલ્લી બ્લોકના તંત્ર માટે કોન્સ્ટ્રેન્ડ મોશન એટલે કે બંધિત ગતિ છે આપણે જોવાની છે. તો એના માટે પુલ્લી છે, એના બે છોડે બ્લોક છે લટકાવેલા છે, એક જ દોરી વડે લટકાવેલા છે. ઓકે, સ્વાભાવિક વાત છે, એ બ્લોક છે નીચે તરફ 4 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે. તો બી નો વેગ કેટલો હશે? આપો આન્સર, બોલો શું હશે? તો કે જો પુલ્લી બંધિત અવસ્થામાં છે તો પુલ્લી તો ક્યાંય ખસવાની જ નથી. તો સ્વાભાવિક વાત છે, દોરી જેટલા વેગ સાથે હું નીચે તરફ ખેંચીશ, દોરીનો બીજો છેડો એટલા જ વેગ સાથે ક્યાં જવાનો છે? ઉપર તરફ. તો આમનો આન્સર શું આવશે? તો કે વીબી બરાબર 4 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? ઉપર તરફની દિશામાં. ઓકે, સમજાય છે? ચાલો આગળ વધીએ. જો ધ્યાન આપો, ફરી પાછું આ પુલ્લી છે એ ફ્રી છે. ફ્રી એટલે કે એ પોતે પણ ઉપર તરફ 2 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે, અને એના છેડે લટકાવેલા બે પદાર્થો છે એ દોરીની લંબાઈ અનુક્રમે x1 અને x2 છે. ઓકે, હવે આ બેવની ગતિ છે એની ચર્ચા છે આપણે કરવી હોય તો સ્વાભાવિક છે, ધારો કે આ બ્લોકની ગતિને હું VA વડે દર્શાવું. કેટલા વડે દર્શાવું? VA વડે. આમની ગતિને હું VB વડે દર્શાવું. કઈ દિશામાં ગતિ હશે એના વિશે આપણને કોઈ અંદાજ નથી. ઓકે, તો અત્યારે હું એવું સમજુ છું કે આ છે ઉપર તરફ VA જેટલા વેગ સાથે ગતિ કરે છે, આ પણ ઉપર તરફ VB જેટલા વેગ સાથે ગતિ કરે છે. ઓકે, આપણે એવું સમજીએ. ચાલો જો અહીંયા આ બે દોરીઓ છે એની લંબાઈ આપેલી છે x1 અને x2. તમે ધારો કે 1 મીટર લંબાઈની દોરી લીધી અને એના છેડે આમ પુલ્લીમાંથી ગળકાવી બે છેડે બ્લોક લટકાઈ દીધા. હવે દોરીને તમે એક બાજુ ખેંચો, બીજી બાજુ ખેંચો, એની લંબાઈમાં કઈ ફરક પડશે? તો કે નહીં. દોરીની લંબાઈ છે કેવી રહેતી હોય છે? અચળ. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ અચળ. ઓકે, જો ઘણાને પ્રશ્ન થશે કે આને તમે ઉપર લઈ જાય તો આ કઈ બાજુ આવે છે? નીચે તરફ. પણ હકીકતમાં કઈ દિશા આવે છે આપણે જાણતા નથી. ઓકે, ચાલો x1 પ્લસ x2 બરાબર અચળ. આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? dx1 upon dt પ્લસ dx2 upon dt બરાબર અચળ, અને અચળનું વિકલન 0. ઓકે, હવે આ x1 આવ્યું, x1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા તમને શું મળશે? વેગ મળશે. શું મળશે? વેગ. કોનો? તો કે એનો. કોની સાપેક્ષે? તો કે પુલ્લીની સાપેક્ષે, VAP પ્લસ. સમજાય છે? x1 લીધું તો આ x1 ની લંબાઈમાં થતા ફેરફાર કોની સાપેક્ષે આવશે? તો કે આ પુલ્લીની સાપેક્ષે. તો આ જે વેગ મળ્યો એ શું મળ્યો? વેગ ઓફ A વિથ રિસ્પેક્ટ ટુ પુલ્લી એટલે કે પુલ્લીની સાપેક્ષે. તેવી રીતે આ x2 દોરીમાં ફેરફાર થાય છે કોની સાપેક્ષે? પુલ્લીની સાપેક્ષે. તો આ તમને વેગ મળશે VBP ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો સાપેક્ષ વેગ માટે આપણે જોયું તો શું હતું? સાપેક્ષ વેગને કઈ રીતે લખાય? તો કે VA માઇનસ VP પ્લસ આના માટે VB માઇનસ VP ઇઝ ઇક્વલ ટુ 0. VP કેટલી વાર? 2 વાર. 2 VP ઇઝ ઇક્વલ ટુ VA પ્લસ VB.
તો વીપી ને સૂત્રનો ગત્તા બનાવો. વીપી બરાબર શું થઈ જશે? વીએ પ્લસ વીબી ના છેદમાં 2. ઓકે, તો આ પુલ્લીનો વેગ આવી ગયો. પુલ્લીનો વેગ છે આપણને મળી ગયો. કે પ્રશ્નમાં આપણને આપેલું છે કે એ અને બી છે એના વેગ છે આપણને આપી દે. ધારો કે એ છે એ નીચે તરફ 4 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે, પુલ્લી ઉપર તરફ ગતિ કરે છે. તો આપણને પ્રશ્ન આવી રીતે પૂછી નાખે વીબી બરાબર કેટલા. ચાલો જોઈ, વિચારો જોઈ. તો જો આવો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે જો પદાર્થ નીચે તરફ ગતિ કરે છે તો નીચે તરફની ગતિ માટે વેગ છે તમારે ઋણ લેવાનો. કેવો લેવાનો? ઋણ. અને કોઈ પદાર્થ ઉપર તરફ ગતિ કરે છે તો ઉપર તરફની ગતિ માટે તમારે વેગ છે કેવો લેવાનો છે? ધન લેવાનો છે. ફરી એકવાર, એ પદાર્થ છે 4 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે તો આ સૂત્ર જે વાપરો છો આ સૂત્રમાં તમારે આ વેગ છે નીચે તરફ ગતિ હોય તો તમારે માઇનસ લેવાનો, અને જો પદાર્થની ગતિ ઉપર તરફ છે તો એને કેવો લેવાનો છે? પ્લસ લેવાનો છે. ઓકે, તો આ જે આપણને ક્રાઇટેરિયા મળ્યા એના આધારે આ પ્રશ્ન છે આપણે ઉકેલીએ. તો જો વીપી, પી એટલે પુલ્લી, પુલ્લીનો વેગ કેટલો આપેલો છે? 2. ઉપર તરફ હોવાથી એને આપણે પ્લસ લઈશું. વીએ વેલોસિટી ઓફ એ કેટલું છે? તો કે નીચે તરફ એટલે -4 પ્લસ વીબી નો વેગ આપણને ખબર નથી તો વીબી ના છેદમાં 2. ઓકે, 2 ગુણ્યા 2 એટલે 4, -4 પેલી બાજુ જશે તો પ્લસ વીબી બરાબર કેટલા આવશે? 8 મીટર પર સેકન્ડ. અને અહીંયા વીબી છે કેવો મળ્યો છે? પ્લસ મળ્યો. એનો મતલબ કે એની ગતિ કઈ તરફ છે? ઉપર તરફ. આ વીબી છે ઉપર તરફ 8 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે. જો પુલ્લી ફિક્સ હોત, બંધિત અવસ્થામાં હોત, પુલ્લીને અહીંયા બાંધેલી હોત તો આ જેટલા વેગ સાથે નીચે જાય છે આ એટલા જ વેગ સાથે ક્યાં જાત? ઉપર જાત. પણ અહીંયા તો કેવું છે કે પુલ્લી પોતે પણ ગતિ કરે છે. તો આ સમયે બીનો વેગ અથવા તો એનો વેગ અથવા તો પુલ્લીનો વેગ મેળવવા માટે તમારે આ સૂત્ર છે યાદ રાખવું પડે. ઓકે, શું છે સૂત્ર? પુલ્લીનો વેગ બરાબર એનો વેગ વત્તા બીનો વેગ ના છેદમાં 2. ચાલો, આ જે હકીકત આપણે જોઈ એને આધારિત આ પ્રશ્ન છે જોઈએ, જેથી કરીને આપણે જે પણ ક્વેરી છે વધુ સારી રીતે ઉકેલી શકાય. ફરી પાછો સેમ પ્રશ્ન. પુલ્લી છે ઉપર તરફ 4 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે. તેના એક છેડે બ્લોક એ લટકાવેલો છે, એનો વેગ કેટલો હશે મેળવવાનો છે. અને દોરીના બીજા છેડે 6 મીટર પર સેકન્ડના વેગ સાથે બ્લોક બી છે ઉપર તરફ ગતિ કરે છે. ઓકે, તો જો આ સૂત્ર છે આપણા માટે આઈએમપી છે, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો પુલ્લીનો પરિણામી વેગ કઈ દિશામાં છે? ઉપર તરફ. તો એને પ્લસ લેવું પડશે. ઓકે, એનો વેગ આપણે જાણતા નથી. બીનો વેગ ઉપર તરફ હોવાથી એને આપણે પ્લસ લેવો પડશે છેદમાં 2. 4 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 8 બરાબર વીએ પ્લસ 6. તો વીએ કેટલા મળશે? 2 મીટર પર સેકન્ડ. જો એ કઈ દિશામાં જાય છે તો એનો વેગ આવશે ઉપર તરફ. કેટલો આવશે? 2 મીટર પર સેકન્ડ. સમજાય છે? તો આપણે એવું નહીં સમજવાનું કે એક ઉપર જાય છે તો બીજું નીચે જ આવે, એવું જરૂરી નથી, કેમ કે પુલ્લી પોતે પણ ગતિ કરે છે. તો આ કેસમાં એનો વેગ કેટલો આવી જશે? તો એનો વેગ આવશે 2 મીટર પર સેકન્ડ. સમજાણું શું કરવાનું હતું? તમારે આ કોઈ મેથડ યાદ રાખવાની જરૂર નથી. આ ટેક્સ્ટ બુકનો પણ પ્રશ્ન નથી, પણ જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાના છીએ એ તૈયારીના ભાગ સ્વરૂપે આજનો લેક્ચર છે. આજના લેક્ચરમાં તમારે આ માહિતી છે ખાસ નોટ ડાઉન કરીને રાખવાનું છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. ચાલો આગળ વધીએ. જો હમણાં આપણે જે સૂત્ર ભણ્યા હતા એને આધારિત હજુ એક દાખલો છે પ્રેક્ટિસ માટે. કોન્સેપ્ટ છે થોડોક ચેન્જ કર્યો છે. સેમ પુલ્લી 4 મીટર પર સેકન્ડનો વેગ પુલ્લીનો એ બ્લોક છે એનો વેગ કેટલો છે મેળવવાનો છે, અને બી છેડો છે એને ફિક્સ કરી દીધો. કેવો કરી દીધો છે? જોડી દીધો છે. હવે આ જે પુલ્લી છે ક્યાં જાય છે? ઉપર તરફ. તો આ બ્લોક એ છે એ કઈ દિશામાં હશે? દિશા તો આપણે જાણી શકીએ પણ એનો વેગ કેટલો હશે એ ખ્યાલ આવશે નહીં. તો એના માટે તો જુઓ આપણે
પુલ્લીના વેગ માટે આપણે જોયું હતું કે વીપી બરાબર વીએ પ્લસ વીબી બાય 2. ઓકે, આ સૂત્ર છે આપણે જે ભણી ગયા હતા તેને આધારે વીપી બરાબર ઉપર તરફ તો 4, વીએ આપણે મેળવવાનો છે પ્લસ વીબી ફિક્સ કરી દીધો તો એને કોઈ વેગ હશે નહીં, તેથી વીએ બરાબર કેટલા થઈ જશે 8 મીટર પર સેકન્ડ. આ જે પુલ્લી એ છે એનો વેગ કેટલો આવ્યો 8 મીટર પર સેકન્ડ, એ પ્લસ આવ્યો તો વેગ કઈ દિશામાં હશે ઉપર તરફની દિશામાં. ઓકે, આ દાખલો છે આપણો અહીંયા કમ્પ્લીટ થયો. ચાલો એક મજેદાર દાખલો જે તમને પણ મજા આવે એવો, કે એક ફિક્સ આધાર છે એમના પર એક પુલ્લી છે, એક પુલ્લીના છેડે એક દોરી લટકાવેલી છે, દોરીના છેડે બીજી એક પુલ્લી દ્વારા એક બ્લોક લટકાવેલો છે સેમ આ પેટર્ન થી. ઓકે, બીજા છેડે એક ગળગડી લટકાવી એટલે કે પુલ્લી છે, પુલ્લીના છેડે એ બી અને સી પદાર્થ છે લટકાવેલા છે. દરેકના વેગ આપી દીધા. એનો વેગ 4 મીટર પર સેકન્ડ, બી નો વેગ 3 મીટર પર સેકન્ડ, તો સી નો વેગ એટલે કે વીસી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આપણે મેળવવાનું છે. ઓકે, જો આવો કોઈ પ્રશ્ન આવે ને, પહેલું કામ શું કરો તો કે આને નંબરિંગ આપી દો પુલ્લીની. તો આને કહું 1 નંબર, આમને કહું 2 અને આને કહું 3. તો 3 પુલ્લીના 3 નંબર છે આપી દીધા. હવે આ પુલ્લી છે નીચે સ્વતંત્ર છે, તો આ પુલ્લીનો મારે વેગ જોતો હોય તો એના માટે હું શું વાપરી શકું? આ પુલ્લી માટે જો અહીંયા નાનકડી એવી આકૃતિ દોરું છું. આ પુલ્લી છે 1, ઓકે, એના એક છેડો છે દ્રઢ આધાર સાથે ફિક્સ કરી દીધો. જ્યારે બીજા છેડે આપણે કેટલું દળ લટકાવ્યું છે, સોરી બ્લોક એ છે, ઓકે, અને એનો વેગ છે નીચે તરફ વીએ, અને વીએ બરાબર છે 4 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ પુલ્લીને અહીંયા બાંધેલી છે તો એનો વેગ વીપી1 થશે. ઓકે, પુલ્લીનો, અથવા તો આને આપણે નામ આપીએ V1P, વેલોસિટી ઓફ 1, પુલ્લી 1 કોની સાપે V1P. ઓકે, પુલ્લી 1 નો વેગ તો V1P ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે VA પ્લસ VB બાય 2. VA બરાબર આપણી પાસે કેટલા છે V1P, VA બરાબર છે નીચે તરફ 4 મીટર પર સેકન્ડ એટલે -4. VB ના બદલે અહીંયા આધાર છે કેવો છે ફિક્સ, તો આ આધાર ફિક્સ છે તો આનો વેગ કેટલો થઈ જશે 0 ડિવાઈડ બાય 2 આના પરથી. ઓકે, તો V1P આપણને કેટલા મળશે -2 મીટર પર સેકન્ડ. ઓકે, આ પહેલો પુલ્લી છે એનો વેગ છે આપણને મળી ગયો, કેટલો આવ્યો -2 મીટર પર સેકન્ડ. હવે જો આ તમને પહેલા પુલ્લીનો વેગ મળી ગયો, એવી રીતે બીજા પુલ્લીનો વેગ છે અને ત્રીજો પુલ્લી તો ફિક્સ છે. કેવી છે ફિક્સ. તો આને મારે ઇક્વિવેલન્ટ છે આકૃતિ દોરવી હોય તો હું આવી રીતે દોરી શકું કે આ દ્રઢ આધાર, આ પુલ્લી, એક છેડે આપણે લટકાવેલી છે પુલ્લી V1P એટલે કે V1P નો વેગ, બીજા છેડે જે પુલ્લી લટકાવેલી છે એ છે એનો વેગ ધારી લઉં V2P, અને આ પુલ્લી તો 3 નંબરની છે. ઓકે, તો આના માટે આપણે શું લખી શકીએ આકૃતિ માટે તો કે V3P ઇઝ ઇક્વલ ટુ V1P પ્લસ V2P ડિવાઈડ બાય 2 એવું થશે. પુલ્લીના વેગ છે તમારે ધ્યાનમાં લેવાના. હવે V3P ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 0 છે, V1P ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે -2 પ્લસ V2P ડિવાઈડ બાય 2. ઓકે, તો આને સોલ્વ કરશો તો શું આવશે V2P ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ. ઓકે, હા, જે બીજી પુલ્લી છે બીજી પુલ્લીનો તમને સાપેક્ષ વેગ છે મળી ગયો. ઓકે, V2P ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ. હવે માત્ર આના તંત્રનો વિચાર કરો, માત્ર આના માટે. તો જો એની આકૃતિ છે હું દોરું છું આ રીતે. આ પુલ્લી છે, એનો વેગ છે પ્લસ આવ્યો, એનો મતલબ કે પુલ્લી કઈ બાજુ જાય છે ઉપર તરફ. ઓકે, કેટલા વેગ સાથે 2 મીટર પર સેકન્ડ. આ બ્લોક છે બી છે, આ બ્લોક છે સી છે. ઓકે, તો VC ઇઝ ઇક્વલ ટુ કેટલા એ આપણી રિક્વાયરમેન્ટ છે.
વીબી તો ઓલરેડી આપી દીધા છે ઉપર તરફ, તો સિમ્પલ સાદુરૂપ આપી દો કિંમત મૂકીને. તો આ પુલ્લી માટે છે આપણે લખી, તો આ ઉપર તરફ હોવાથી 2 પ્લસ આ વીબી ઉપર તરફ હોવાથી વીબી છે આપણે પ્લસ લેવા પડશે, અને વીબી બરાબર આપણને આપી દીધા કેટલા છે 3, અથવા તો આમ લખી નાખું છું વીબી પ્લસ વીસી ના છેદમાં 2. ઓકે, તો આ કેટલું છે 2 ગુણ્યા 2 4 બરાબર વીબી કેટલા છે, વીબી આપણને આપેલા છે 3 પ્લસ વીસી, તો વીસી બરાબર 4 માંથી 3 જાય એટલે 1 મીટર પર સેકન્ડ. તો વીસી નો વેગ પણ કઈ દિશામાં આવશે, ઉપર તરફ. જે આપણને વીસી મેળવવા કીધું હતું આ વીસી છે કઈ દિશામાં ચાલશે, ઉપર તરફ 1 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરશે. ફરી એકવાર સમજી લો, આવો જો કોઈ પ્રશ્ન આવે તો જ્યાંથી તમારે સોલ્વ આઉટ થતું હોય ત્યાંથી પહેલા સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન કરવાનો. તો આ એક છેડો બંધિત અવસ્થામાં આપી દીધો, તો આનો વેગ તમે જાણો છો, તો સ્વાભાવિક છે કે એકનો પુલ્લીની સાપેક્ષે વેગ છે મળી જશે. ઓકે, પછી આના માટે તમારા માટે આ પણ રાશિ અજ્ઞાત છે, આ પણ અજ્ઞાત છે, તો કોઈ એક અજ્ઞાત હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ. તો એના માટે શું કર્યું, તો કે આનો સમતુલ્ય છે V1P, આનો સમતુલ્ય V2P, અને આ 3 તો હતો જ તે. તો આ તો ફિક્સ છે, અને ફિક્સ માટે આપણે કેટલું લઈએ છીએ, જો 0 આ નીચે તરફ છે, આનો જે સમતુલ્ય આવ્યો એ માઇનસ આવ્યો. માઇનસનો મતલબ કે V1P કઈ દિશામાં છે, નીચે તરફ. તો આને -2 પ્લસ V2P બરાબર 2, આને સાદરૂપ આપ્યું તો V2P કેટલો મળી ગયો 2 મીટર પર સેકન્ડ, અને એના આધારે આપણે શું લઈ લીધું, વીસી છે મેળવી લીધો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. જો કન્સ્ટન્ટ મોશનમાં આપણે વેગ છે મેળવવા માટેની રીત છે આપણે જોઈ. ઓકે, જો એ રીત છે તમને સમજવા નથી આવતી તો બીજી એક રીત, સેમ દાખલાઓ તમે અન્ય રીત દ્વારા ઉકેલી શકો છો. એનું નામ છે પોઈન્ટ મેથડ. શું છે પોઈન્ટ મેથડ? તો કે દોરીમાં પુલ્લી, બ્લોક અને જમીન પર અડકતા બિંદુઓ છે નક્કી કરો. પોઈન્ટ મેથડમાં શું કરો, તો કે જમીનને અડકે છે, બ્લોકને અડકે છે, પુલ્લીને અડકે છે, તો આવા બિંદુઓ છે તમારે શું કરવાના છે, નક્કી કરવાના છે. એટલે કે દોરીમાં પુલ્લી, બ્લોક અને જમીનને અડકતા બિંદુઓ છે નક્કી કરો. એ બિંદુ પાસે જો દોરીની લંબાઈમાં વધારો થાય છે તો વેગ છે ધન લેવો, અને જો દોરીની લંબાઈમાં ઘટાડો થાય છે એટલે કે ઘટે છે તો વેગ છે ઋણ લેવો. ઓકે, આ છે પોઈન્ટ મેથડ. ફરી એક વાર તમારે શું કરવાનું, દોરી છે આ પુલ્લીને ટચ થાય છે, બ્લોકને ટચ થાય છે કે જમીનને ટચ થાય છે, બિંદુઓ છે નોંધવાના. આ બિંદુઓ પાસે જો દોરીની લંબાઈમાં વધારો થતો હોય તો વેગ છે તમારે ધન લેવાનો, અને જો ઘટાડો થતો હોય તો વેગ છે ઋણ લેવાનો. એકદમ સિમ્પલ છે, જોજો ધ્યાન આપજો. આ દોરી છે, આ દોરી છે આ બ્લોકને ક્યાં ટચ થાય છે, સોરી પુલ્લીને, તો આ બે બિંદુઓ પાસે. તો અહીંયા એના વેગ છે વીપી લઈ લેવાના. ઓકે, આ દોરી છે આ બ્લોકને ક્યાં ટચ થાય છે, અહીંયા. તો ટોટલ 4 બિંદુઓ છે મળશે. વિચાર કરો, જો આ બ્લોક છે ઉપર તરફ જાય છે, ઉપર તરફ જશે તો દોરીની લંબાઈમાં શું થશે, વિચાર કરો. આ બ્લોક છે, બ્લોક ઉપર તરફ જાય છે તો દોરીની લંબાઈમાં શું થશે, ઘટાડો. ઘટાડો થતો હોય તો વેગને આપણે કેવા લેવાના, માઇનસ. જો ઉપર નીચે વાળો કોન્સેપ્ટ નથી, ઉપર નીચે વાળો કોન્સેપ્ટ છે આગળ જે રીત ભણી ગયા એના માટે. કોઈ પણ રીતે તમે દાખલો ગણો નો પ્રોબ્લેમ, પણ અહીંયા બીજી પણ રીત છે એટલા માટે હું તમને શીખવાડું છું. અને આ રીત છે બિલકુલ સહેલી છે, સમજવામાં થોડોક ટાઈમ લાગશે, પણ એકવાર સમજાઈ ગયા પછી એને એક્ઝિક્યુટ કરવી બિલકુલ સરળ છે. તો આને માઇનસ પી નો વેગ આપણે જાણતા નથી, અથવા તો આમ કહી શકીએ કે પી ના કારણે દોરીમાં તો કોઈ વધારો થશે જ નહીં. તો પી નો વેગ છે આપણે એમ જ રાખીએ વીપી, પ્લસ ફરી પાછો પી નો વેગ વીપી. આના ફરી પાછી તમે દોરીને ઉપર તરફ ધક્કો મારો તો દોરીની લંબાઈમાં શું થશે, ઘટાડો, બરાબર 0. તો જો આ વીપી પ્લસ વીપી એટલે 2VP, આ પ્લસ એ વીએ માઇનસ વીબી, આ બાજુ હવે તો પ્લસ થશે તો થઈ જશે વીએ પ્લસ વીબી. ઓકે, તો વીપી બરાબર શું થશે, વીપી બરાબર થશે વીએ પ્લસ વીબી ડિવાઈડ બાય 2. ઓકે, જે પુલ્લી પી છે, પુલ્લી પી નો વેગ છે તમને મળી ગયો. કેટલો મળ્યો, વીએ પ્લસ વીબી બાય
જો આગળનો દાખલો વેગ માટે આ સમીકરણ આવતું હતું, પુલ્લી કોઈ ગતિ કરતી હોય તો પુલ્લીના વેગ માટે વીપી બરાબર વીએ પ્લસ વીવી બાય 2 સમજાણું. ચાલો આગળ વધીએ. જો ધ્યાન આપો, આ એક સમક્ષિતિજ સપાટી છે. ધારો કે એક ફ્લોર છે અને ફ્લોર સાથે બે પુલ્લીઓ છે લટકાવેલી છે. આ પુલ્લીના એક છેડે દોરી વડે એ બ્લોક લટકાવેલો છે જે 2 મીટર પર સેકન્ડના વેગ સાથે ગતિ કરે છે, જ્યારે બીજો છેડે બીજો બ્લોક બી છે અને એવી રીતે એક આ છેડો છે જ્યાં સી છે એ બ્લોક લટકાવેલો છે. તમને વીસી છે મેળવવાનું કીધું હોય, વી અને વીબી ના વેગ છે તમને આપી દીધા છે. જો અહીંયા આ પુલ્લી છે ફિક્સ કરી દીધી, તો સ્વાભાવિક વાત છે આ બિંદુ પાસે પી ના વેગ, હું આને પુલ્લી 1 કહું તો v1p ઇઝ ઇક્વલ ટુ 0. એવી રીતે આ બિંદુનો પણ વેગ 0 થઈ જશે. આને 2 કહું તો આ બિંદુ પાસે જ્યાં ટચ થાય છે ત્યાં v2p ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. સમજો છો તમે? કેમ કે આને કેવી કરી દીધી છે? ફિક્સ. અને ફિક્સ માટે આપણે વેગ કેટલો લેતા હતા? 0 લેતા હતા. સમજાય છે? તો જેવું આ પોઈન્ટ માટે છે એવું જ આ પોઈન્ટ માટે, એવી રીતે આ પણ પુલ્લી ફિક્સ હોવાથી આના વેગ છે કેવા હશે? એક સરખા હશે. ચાલો આગળ વધીએ. આ દોરી છે અહીંયા બ્લોકને એને અહીંયા ટચ કરે છે, બીજો ટચ પોઈન્ટ આ 3 અને 4, ટોટલ કેટલા પોઈન્ટ મળે છે આપણને? ટચ પોઈન્ટ 4 છે આપણને મળે છે. ઓકે, ચાલો આમ ને આમ ધક્કો મારતા દોરીની લંબાઈમાં શું થશે? ઘટાડો. ઘટાડો થાય તો મારે વીએ ને કેવું લેવાનું? માઇનસ. ચાલો હવે આ કઈ બાજુ છે? નીચે તરફ. તો આને નીચે તરફ ધક્કો મારતા દોરીની લંબાઈમાં શું થશે? વધારો થશે. વધારો થાય તો આને કેવું લેવાનું? પ્લસ વીબી. એવી રીતે સેમ આ પણ બિંદુ એટલા જ વેગ સાથે નીચે આવશે તો વીબી. અને આને તમે કઈ બાજુ? તો તમારી પાસે કઈ નથી તો શું લખો? વીસી બરાબર 0. કિંમત મૂકો. ચાલો વીએ બરાબર કેટલા છે? -2 પ્લસ વીબી બરાબર છે 6 પ્લસ 6 પ્લસ વીસી બરાબર 0. 12 માંથી 2 જાય એટલે 10, પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. વીસી બરાબર -10 મીટર પર સેકન્ડ. વીસી નો વેગ છે માઇનસ આવ્યો. માઇનસ એટલે કઈ દિશામાં આવશે? નીચે તરફની દિશામાં. કઈ દિશામાં આવશે? નીચે તરફની દિશામાં. તમે જે આ દાખલો છે આગળની મેથડથી પણ સોલ્વ કરી શકો. ઓકે, ઉપર તરફના વેગને પ્લસ લ્યો, નીચે તરફનાને માઇનસ લ્યો. પણ એ કેવો થશે કે આગળ જતા કોમ્પ્લેક્સ નેટવર્ક છે તમને મળતા રહેશે, ત્યારે આ રીત વાપરવી છે તમારા માટે વધુ અનુકૂળ રહેશે. ઓકે, ફરી એકવાર, જો તમે બ્લોકને ખસેડો છો એટલે કે દોરીની લંબાઈમાં વધારો થાય છે તો તમારે એનો વેગ છે તમારે પ્લસ લેવાનો, અને જો દોરીની લંબાઈમાં ઘટાડો થાય છે તો બ્લોકનો વેગ છે તમારે કેવો લેવાનો છે? માઇનસ. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, જોજો. દ્રઢ આધાર સાથે આ બે પુલ્લીઓ છે ફિક્સ કરી દીધી છે. એક દોરીનો એક છેડો ફિક્સ કરી એક પુલ્લી મારફતે એને આ રીતે ફેરવી અને ફરી પાછો એ બ્લોક સાથે લટકાવેલો છે, જ્યારે આ બે પુલ્લીઓ સાથે બી બ્લોક છે લટકાવેલો છે. ઓકે, પોઈન્ટ મેથડ. કઈ મેથડ? પોઈન્ટ મેથડ. તો પોઈન્ટ મેથડમાં જુઓ શું થાય કે દોરીના જ્યાં જ્યાં ટચ છે, આ ટચ વાળા બિંદુઓ છે એ તમે ધ્યાનમાં લો. તો જો દોરીના પુલ્લી સાથેના ટચ વાળા બિંદુઓ છે આપણે ધ્યાનમાં લીધા, બ્લોક સાથેના બિંદુઓ ધ્યાનમાં લીધા, અહીંયા પણ આપણે બ્લોક સાથેના બિંદુઓ છે ધ્યાનમાં લેવાના. આટલા બિંદુઓ મળ્યા. એમાં 1 2 3 4 અને 5 એ કેવા છે? ફિક્સ છે, અને ફિક્સ હોય તો એનો પરનો કોઈ વેગ મળશે નહીં. એટલે જે આ 5 આપણે જે ધ્યાનમાં લીધા છે એને મુજબ હું રાઉન્ડ વડે દર્શાવું તો આ 5 દ્વારા કોઈ પ્રકારનો વેગ મળશે નહીં. તો વેગ માત્ર કોના કારણે મળશે? તો કે 1 2 3 4 5 6 અને 7. અને બીજું કે જો આ જે બિંદુઓનો વેગ છે એટલો જ આનો વેગ હશે, એવી રીતે આ બે બિંદુઓનો વેગ છે એટલો જ આનો હશે. ઓકે, તો આ પણ કેવું થઈ ગયું કે આ જેટલા વેગ સાથે ગતિ કરશે ને એટલા જ વેગ સાથે બી ગતિ કરશે. એટલે હવે આપણે બી ના વેગને આપણે દર્શાવો કે આ પુલ્લીના જોઈન્ટ વાળા વેગ દર્શાવો. બધું જ કેવું થઈ ગયું? એક સમાન થઈ ગયું. તો ચાલો આગળ વધીએ. એ કઈ દિશામાં છે? ઉપર તરફ. તો પહેલા જો હું નોટ ડાઉન કરું છું તેથી તમને ખ્યાલ આવે કે કેટલા કેટલા વેગ છે આપણે ધ્યાનમાં લીધા.
આ એ બ્લોકને તમે ઉપર તરફ ધક્કો મારો તો દોરીની લંબાઈમાં શું થશે? ઘટાડો. તો શું લખવું પડશે આપણે? માઇનસ વીએ પ્લસ આ 0 0 આ વીબી કઈ દિશામાં છે આપણને ખબર નથી તો શું લખી નાખો? વીબી પ્લસ આ કઈ દિશામાં છે ખબર નથી તો વીબી પ્લસ. હવે આ નહીં આવે, આ બેવના વેગ લખો પ્લસ વીબી બરાબર 0. ઓકે, વીએ બરાબર તમારી પાસે કેટલા છે તો કે 4 માઇનસ 4 બરાબર 1 2 3 4 4 વીબી બરાબર 0. તેથી વીબી બરાબર 1 મીટર પર સેકન્ડ. ઓકે, બ્લોક જે બી છે આ બી નો વેગ છે કેટલો આવી ગયો? 1 મીટર પર સેકન્ડ. અને એ પ્લસ આવ્યો એનો મતલબ શું થયો કે બ્લોક છે કઈ દિશામાં ગતિ કરશે? ઉપર. સોરી, માફ કરજો, એની લંબાઈમાં વધારો થશે. બ્લોક છે એની લંબાઈમાં. ઓકે, તો બ્લોકની લંબાઈમાં એટલે કે દોરીમાં વધારો થશે એટલે બ્લોક છે નીચે તરફ ગતિ કરશે. કઈ દિશામાં? નીચે તરફની દિશામાં છે એ ગતિ કરશે. ઓકે, શું કરવાનું? જે બ્લોકના જે દોરી છે એના બિંદુઓ ફિક્સ આવે છે અને ફિક્સના વેગ છે તમારે 0 લઈ લેવાના. ચાલો વધુ દાખલાની પ્રેક્ટિસ કરીએ જેથી આપણો ખ્યાલ છે વધુ દ્રઢ બને. જો ફરી પાછી આ સમક્ષિતિજ સપાટી છે, દોરી અહીંથી ચાલુ થાય છે તો જ્યાં છે વેગ આપણને 0 મળે છે એને હું બ્લેક પેન વડે દર્શાવું. જો આ એક બિંદુ ફિક્સ છે 0, આ દોરી વડે પુલ્લી ફિક્સ છે તેથી આ બે બિંદુઓ માટે 0. ઓકે, તેવી રીતે આ પુલ્લી છે અહીંયા ફિક્સ છે તો આ બે બિંદુઓ માટે 0. ઓકે, તો આટલા વેગ છે આપણને કેટલા મળે છે? 0 મળશે. આગળ વધીએ. આ દોરી છે આ પુલ્લીને ટચ થાય છે તો આ પુલ્લીનો વેગ આપણે લેવાનો, આમનો વેગ લેવાનો, એ વેગ છે એ જેટલો જ આવશે. તેવી રીતે આમનો વેગ લેવાનો અને આનો વેગ લેવાનો, એ પણ એ જેટલો જ આવશે. અને અહીંયા તમારે કોનો વેગ લેવાનો છે? બીનો વેગ છે ધ્યાનમાં લેવાનો છે. તો ચાલો જો અહીંથી શરૂઆત કરીએ તો આ વીએ આપણને વીએ નો વેગ કઈ દિશામાં છે ખબર નથી તો વીએ નો વેગ 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર, 4 વખત વીએ. હવે આને બ્લોકને તમે આમ ધક્કો મારો તો દોરીની લંબાઈમાં શું થશે? વધારો. પ્લસ 8 બરાબર 0. જો 5 જ લેવાના હતા. 1 2 3 4 અને 5 એટલા જ વેગ છે આપણે ધ્યાનમાં લેવાના હતા. આ બધો જ પેનનો કલર એક સરખો થાય છે એટલે જેના વેગ 0 મળે છે એને 0 રાઉન્ડ વડે દર્શાવી દો. ઓકે, એટલાના વેગ કેટલા મળ્યા? 0 મળ્યા. તો કેટલા બિંદુઓ વધ્યા? 1 2 3 4 અને 5 બિંદુઓ. તો આ 5 બિંદુઓ માટે 4 વીએ બરાબર 8. તેથી વીએ બરાબર કેટલું થઈ જશે? -2 મીટર પર સેકન્ડ. ઓકે, બ્લોકનો વેગ છે માઇનસ આવે એનો મતલબ શું થયો કે આ બ્લોક છે કઈ દિશામાં ગતિ કરશે? ઉપર તરફની દિશામાં છે ગતિ કરશે. એ બ્લોક છે ઉપર તરફ ગતિ કરશે. ઓકે, સમજાય છે? ચાલો આગળ વધીએ. જો આ રીતના બે બ્લોક મોટા આપેલા છે એનો દોરીનો એક છેડો છે અહીંયા ફિક્સ કરી દીધો તો આના કારણે કોઈ વેગ નહીં. આ દોરી છે આ પુલ્લીને બે બિંદુઓ પાસે ટચ થાય છે એ પણ ફિક્સ છે. સોરી, માફ કરજો, એ બ્લોક સાથે જોડેલી છે અને એ બ્લોક સાથે અને એ બ્લોકને ગતિ કરાવીએ છીએ એટલે ફિક્સ નહીં કહેવાય. માફ કરજો, એ ફિક્સ કહેવાશે નહીં કેમ કે એ બ્લોક સાથે ગતિ કરે છે. તો આ બિંદુનો જે વેગ આવશે એ કોના વેગ જેટલો હશે? એ વેગ જેટલો હશે. તેવી રીતે આ જે બ્લોક છે પુલ્લી બી સાથે જોડેલો છે તો આના વેગ છે બી ના વેગ આવશે અને ફરી પાછો અહીંયા બ્લોક એ જોડેલો હોવાથી એ બધા એક જ દિશામાં ખેંચાશે. ઓકે, તો આ રીતે આપણે જોવાનું છે. જોજો, આ બ્લોકને તમે આમ ખેંચશો તો આ પુલ્લી છે ખેંચાવાની છે. ઓકે, આ પુલ્લી ખેંચા છે તો આ દોરી ખેંચા છે. દોરીની સાથે આ બ્લોક પણ આ રીતે ખેંચાઈ આવશે કેમ કે આ બેવ તો કેવું છે? ફિક્સ છે. તો આના માટે આપણે છે સાદુરૂપ આપવાનું છે અને વીબી એટલે કે બી નો વેગ કેટલો હોય એ આપણે મેળવવાનો છે. તો ચાલો આ બિંદુએથી શરૂઆત કરીએ. આ બિંદુનો વેગ 0 ફિક્સ છે. આનો વેગ એટલે એનો વેગ અને આને આ રીતે ખેંચો તો દોરીની લંબાઈમાં શું થશે? વધારો થશે. તો આના માટે વીએ પ્લસ, આના માટે પણ વીએ પ્લસ. આ બિંદુ પાસે દોરીની લંબાઈમાં શું થશે તો કે આપણને ખબર નથી. માફ કરજો, અહીંયા વીએ આવશે.
તો એના માટે આ બેવના વેગ વીબી પ્લસ વીબી અને આ બાજુ ફરી પાછી દોરીની લંબાઈમાં શું થશે વધારો પ્લસ વીએ બરાબર 0 તો કેટલું થશે 3va પ્લસ 2vb is equal to 0. Therefore vb is equal to -3/2va. ઓકે આ પ્લસ વાળું પદ આ બાજુ આવે તો માઇનસ અને બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તેથી vb બરાબર -3/2 અને va બરાબર કેટલા છે 10 5 ગુણ્યા 2 કેટલા આવશે 10 તો vb કેટલા થઈ જશે vb બરાબર -15 મીટર પર સેકન્ડ -15 મીટર પર સેકન્ડ એનો મતલબ કે વેગમાં દોરીની લંબાઈમાં શું થાય છે ઘટાડો થાય છે દોરીને આમ નજીક લઈ જાવ તો દોરીની લંબાઈમાં શું થશે ઘટાડો થશે તેથી vb નો વેગ છે કઈ બાજુ આવશે એ તરફ કઈ દિશામાં આવશે એ તરફની દિશામાં આ દિશા આવશે ઓકે ચાલો સમજવા માટે પોઈન્ટ મેથડ છે એકદમ સરળ છે સમજાય છે માત્ર કેટલા બ્લોક છે ગતિ કરે છે એને જ આપણે ધ્યાનમાં લેવાના હોય નોટ ડાઉન કરો પછી આગળ વધીએ પ્રવેગ છે આમાં જોવાનો છે હવે આપણે જોવાનું છે પ્રવેગ જો પ્રવેગ માટે ફરી પાછી આ પી પુલ્લી છે એ પી પ્રવેગ સાથે ઉધ્વ દિશામાં ગતિ કરે છે એના બે છેડાઓ વચ્ચે દોરી બાંધેલી છે અને બે બ્લોક એ અને બી છે લટકાવેલા છે તો આ બ્લોક માટે પહેલા તો આપણે પ્રવેગ છે આપણે મેળવીએ તો બંને બ્લોકના પુલ્લીની સાપેક્ષે પ્રવેગ છે મેળવવા છે તો જે આગળ આપણે રીત જોઈ ગયા એ જ રીતે કે બંને દોરી છે એની લંબાઈ x1 + x2 કેવી રહેવાની છે અચળ ઓકે હવે આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું થશે dx1/dt પ્લસ dx2/dt બરાબર અચળ અને અચળનું વિકલન 0 તો આનાથી આપણને શું મળ્યા હતા તો કે વેલોસિટી ઓફ a with respect to p plus velocity of b with respect to p is equal to 0 આવા વેગ મળ્યા હતા જો આગળ જ આપણે જોઈ ગયા કે a છે તો એનો પુલ્લીની સાપેક્ષે દોરીમાં જે ફેરફાર થાય છે પુલ્લીની સાપેક્ષે વેગ અને આ દોરીમાં ફેરફાર થશે b નો પુલ્લીની સાપેક્ષે વેગ આનું ફરી પાછું તમે વિકલન કરો તો શું થઈ જશે dvap/dt is equal to plus dvbp/dt is equal to 0 તો પ્રવેગનું વેગની સાપેક્ષે પ્રવેગનું સમયની સાપેક્ષે વેગનું માફ કરજો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળશે પ્રવેગ ap પ્લસ પ્રવેગ bp is equal to 0 તેથી શું થઈ જશે v a minus ap plus ab minus ap is equal to 0 આ માઇનસ વાળું ટર્મ છે કેટલી વાર થયું બે વાર સામેની બાજુ જાય તો પ્લસ તો શું થઈ જશે 2ap બરાબર aa plus ab therefore ap is equal to aa plus ab divided by 2 ઓકે પુલ્લીનો જે વેગ આવશે સોરી પ્રવેગ આવશે પ્રવેગ પણ કેટલો હશે તો કે એનો પ્રવેગ વત્તા બીના પ્રવેગના છેદમાં 2 જે આગળ મેથડ જોઈ ગયા એ આ મેથડમાં પણ સેમ જો પુલ્લી નો પ્રવેગ ઉપર તરફ આવે છે તો એને આપણે પ્લસ લઈશું એટલે કે ધન લઈશું અને જો પુલ્લીનો પ્રવેગ છે નીચે તરફ આવે છે તો એના પ્રવેગને માઇનસ એટલે કે ઋણ લઈશું ઓકે આ જે આપણે રેગ્યુલર રીત છે આપણે જોઈ હતી એના દ્વારા પુલ્લીનો પ્રોબ્લેમ છે સોલ્વ કર્યો પણ આ જ વસ્તુ છે શું પ્રવેગ માટે પણ પોઈન્ટ મેથડ છે આપણે લાગુ પાડી શકીએ પ્રશ્ન થતો હશે ને ચાલો એનું પણ નિરાકરણ મેળવીએ કે જો પોઈન્ટ મેથડ હોય તો પોઈન્ટ મેથડ માટે શું આપણે કીધું હતું કે દોરી છે બ્લોકને ક્યાં ટચ થાય છે પુલ્લીને ક્યાં ટચ થાય છે એના વેગ છે આપણે ધ્યાનમાં લેવાના ઓકે તો જુઓ અહીંયા આ એ બિંદુ પાસે ટચ થાય છે એનો પ્રવેગ છે કઈ દિશામાં છે ઉપર તરફ તો આ બ્લોકને તમે ઉપર તરફ ધક્કો મારો તો દોરીની લંબાઈમાં શું થશે ઘટાડો અને ઘટાડો થાય તો એનો પ્રવેગ છે આપણે કેવો લેવાનો માઇનસ આ બે બિંદુઓ છે એના પ્રવેગ આપણે જાણતા નથી તો પ્લસ એપી આ દોરી છે આ દોરીને તમે
નીચે તરફ ખેંચો, જો નીચે તરફ જાય, નીચે તરફ જશે તો એના પ્રવેગમાં શું થશે? વધારો, કેમ કે દોરીની લંબાઈમાં શું થાય છે? વધારો. તો એ પ્રવેગ છે મારે કેવો લેવાનો? પ્લસ બરાબર 0. ઓકે, તો આ કેટલી વાર થઈ ગયું? 2AP બરાબર AA માઇનસ AB. તો AP ને સૂત્રનો કરતા બનાવો. AP બરાબર AA માઇનસ AB ડિવાઈડ બાય 2. જોવો, જોઈ લો, આ જે સૂત્ર છે આમાં જો આપણે ઉપર તરફની દિશામાંના પ્રવેગને પ્લસ તો આ A પ્લસ, નીચે તરફના પ્રવેગને માઇનસ તો માઇનસ ડિવાઈડ બાય 2. ઓકે, તો તમે આ મેથડ યુઝ કરો કે પોઈન્ટ મેથડ છે યુઝ કરો, બંનેના આન્સર જે કેવા આવે છે? એક સમાન. તમે કહેશો સર અહીંયા તો ચિહ્નનો ફરક છે, પણ આ માત્ર આપણે સૂત્ર તાર્યું, એમાં ચિહ્નો છે આપણે મૂકવાના છે, અને આ આપણે ઓલરેડી મૂકીને આપણને આન્સર મળેલો છે. તો જો આ મેથડ કરવી કે આ પોઈન્ટ મેથડ કરવી? બોલો જોઈ. પોઈન્ટ મેથડ જ ને. ચાલો તો પોઈન્ટ મેથડ આધારિત દાખલો જોઈએ. પ્રવેગ મેળવવાનો છે. આ એક ફિક્સ આધાર છે, તો ફિક્સ આધારના પોઈન્ટ પાસે પ્રવેગ કેટલો હશે? 0. આ બે બિંદુઓ છે, દોરી અહીંયા પુલીને ટચ થઈ છે, એ M બ્લોક છે, તો સ્વાભાવિક છે કે આ બંને બિંદુ પાસે જે પણ પ્રવેગ આવશે એ M બ્લોકના પ્રવેગ M જેટલા જ હશે. હવે આ જે ભાગ છે, તો આ પુલી અહીંયા કેવી કરેલી છે? ફિક્સ કરેલી છે. કેવી છે? ફિક્સ. અને અહીંયા જે આ પ્રવેગ આપેલો છે, કેટલો આપેલો છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે આનો આ જે છેડો છે, દોરીનો આ છેડો, એ કેટલા પ્રવેગ સાથે ગતિ કરે છે? 10 મીટર પર સેકન્ડ. એટલે આ ભાગને 10 મીટર પર સેકન્ડના પ્રવેગ સાથે ખસેડવામાં આવે છે. તો આમ ખેંચો આ છેડાને, આ છેડાને આમ ખેંચતા આની લંબાઈમાં શું થશે? વધારો થશે. તો વધારો થાય તો એ પ્રવેગને આપણે કેટલો લેવો પડે? પ્લસ. આ બે તો 0 આવશે. આના પ્રવેગ છે કેટલા? તો કે પ્લસ AM પ્લસ, પેલા અહીંથી શરૂઆત કરીએ, જો 10, આ બેવના 0 પ્લસ આમના માટે AM પ્લસ આનો 0 બરાબર 0. તો આ શું થઈ જશે? 2AM બરાબર -10. તેથી AM બરાબર -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, જે આ M બ્લોક છે, M બ્લોકનો પ્રવેગ કેટલો આવશે? -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ રીતે ખેંચશો તો આ બાજુ છે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ સાથે ખેંચાશે. તેવી રીતે આમની જો ચર્ચા કરીએ, જોજો કે આ રીતે છે. આ પુલી અહીંયા ફિક્સ છે, તો ફિક્સ છે તો આ પોઈન્ટનો જે અવરોધ આવે છે, પુલી સાથેના પ્રવેગ આવે છે 0. આ બે બિંદુઓનો પ્રવેગ છે એ કોનો આવશે? તો કે 2 મીટર પર સેકન્ડ 1 કિલોગ્રામ બ્લોકના પ્રવેગ જેટલો. એવી રીતે આ બિંદુએ ટચ થાય છે, તો આ બિંદુનો પ્રવેગ આવશે એ કોનો આવશે? એના પ્રવેગ જેટલો આવશે. હવે અહીંયા માત્ર આ બિંદુએ ટચ થાય છે, પણ એ નોર્મલી આના જેટલો જ હશે, એટલે એને કઈ કન્સિડર કરવાનો નથી. તો જો આનો 0 લખો આના માટે, તો કેટલો હતો? કે આ રીતે તમે આને ધક્કો મારો, આને આમ ખસેડો તો આની લંબાઈમાં શું થશે? ઘટાડો, એટલે કે -2. દોરીની લંબાઈમાં ઘટાડો એટલે -2 0. આમ ધકેલો એટલે -2. તેવી રીતે આના પર દોરીની લંબાઈમાં ઘટાડો થશે -2. અને આમ તમે લઈ જાઓ તો એ આપણે જાણતા નથી. પ્લસ A બરાબર 0. તેથી A બરાબર 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, એ બ્લોક છે, એ બ્લોકનો પ્રવેગ કેટલો આવશે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આશા રાખું છું કે તમને આ પોઈન્ટ મેથડ આધારિત કન્સ્ટ્રેન્ડ મોશન છે સમજાઈ ગઈ હશે. ઓકે, સમજાઈ ગઈ છે ને? તો ચાલો આને નોટ ડાઉન કરો, પછી તમારા માટે હોમવર્કમાં અમુક પ્રશ્નો આપું છું, એને તમારે સોલ્વ કરવાના છે. નોટ ડાઉન કરો. ચાલો તો જુઓ, જે આપણે પોઈન્ટ મેથડ અને જે મેથડ જે ભણી ગયા કન્સ્ટ્રેન્ડ મોશન માટે, એના આધારિત તમને આ અલગ અલગ વેરાયટી પ્રકારના 3 દાખલાઓ છે આપેલા છે. ઉભા રહેજો એક જ મિનિટ. આ રીતે. ઓકે, આ ત્રણેયને ફિક્સ આધાર સાથે જોડી દીધેલા છે. તો અહીંયા તમને VB એટલે કે વેલોસિટી પ્રવેગ AB ઇઝ ઇક્વલ ટુ કેટલા એ આપણે મેળવવાનું છે. અહીંયા તમારે A આપેલું છે, તો AB બરાબર કેટલા એ તમારે મેળવવાનું છે.
ઓકે, અહીંયા તમને આપી દીધું હોય કે એ ઓફ એ એટલે કે પ્રવેગ એ નીચે તરફ છે, કેટલો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ બી કેટલું છે એ મેળવવાનું હોય. અને ત્રીજો દાખલો છે એમાં પણ તમારે એ એટલે કે એનો પ્રવેગ છે એ મેળવવાનો છે. ઓકે, પ્રશ્ન છે આરામથી જોજો, સમજજો અને વિચારજો એટલે આરામથી તમને એના આન્સર છે એ મળી જશે. ઓકે, ટ્રાય કરો અને ન આવડે તો કોઈ પણ સમયે મારો સંપર્ક કરો.